વડોદરામાં ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલ કુબેર મંદિરનો વિવાદ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે। મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓ નિજ મંદિરે પહોંચ્યા હતા, પરંતુ તેમને ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા। છૂટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન અને પૂજન માટે આવ્યા હોવા છતાં તેમને રોકવામાં આવ્યા, જેથી તેઓ યજ્ઞશાળામાં પ્રતીક્ષા ધરી અને બેઠા હતા। પૂજારીઓએ જણાવ્યું કે તેઓ માત્ર દર્શન અને પૂજન માટે આવ્યા હતા, તેમ છતાં તેમને રોકવામાં આવ્યા, જેનાથી તેમને દુઃખની લાગણી થઈ હતી। ગર્ભગૃહમાં પ્રવેશ ન મળવાને કારણે પૂજારીઓએ ભારે નિરાશા વ્યક્ત કરી। આ સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પૂજારીઓને સુખદ નિરાકરણની ખાતરી આપી છે, જેની રાહ તેઓ જોઈ રહ્યા છે। પૂજારીઓએ જણાવ્યું કે અમાસની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા તેમને મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેનું તેમને ભારોભાર દુઃખ છે। તેમણે ચેતવણી આપી કે જો યોગ્ય નિરાકરણ નહીં મળે તો તેઓ ચેરિટી કમિશનર અને કોર્ટમાં કાયદેસરની લડત ચલાવશે। અમે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા, તો બાઉન્સરો, ગુંડા તત્વ જેવા બાઉન્સરો અમને આવી અને મંદિરમાંથી ઉદ્ધતાઈ રીતે વર્તન કરીને ટીંગાટોળી કરીને અમને બહારના પૂજારીઓને આગામી અમે કોર્ટ રાહે અને ચેરિટીની રાહે જે પણ બંધારણીય હક્કો છે અમારા એ લેવા માટે અમે બિલકુલ કાનૂનની અંદર જઈને કાયદાની પરિભાषाમાં રહીને અમે कार्यवाही चालू રાખીશું। शरद भट्ट जी जो अभी उनका देहांत हो गया, वो पुजारी जी यहाँ पहले वहाँ गांव में भी करते थे। उनके जो बेटे हैं तुषार भट्ट जी हैं, उनको फिर हमने बोला कि आप वहाँ जाकर के पूजा कीजिए, जब ये क्लियर हो जाएगा आपको फिर यहाँ भी लिया जाएगा। या फिर नेताजी आए थे सोठा जी, उन्होंने भी बोला है कि 2-3 दिन रुक जाओ, 2-3 दिन में एक समाविष्ट एक लिखित में दोनों का सभी लोगों को बैठा करके इस विषय में अच्छा एक निर्णय लेके ताकि सुचारू रूप से चलता रहे। अभी जितना हो सके शांति अपनाएं, वो अच्छा रहेगा।